નમસ્કાર. ગુજરાતી સાહિત્યના મહાન કવિ પ્રેમાનંદ, જેમનું પૂરું નામ છે પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ, આજે એમની વાત કરવાની છે. પ્રેમાનંદ માણભટ્ટ પરંપરાના કવિ મનાય છે. માણ ઉપર હાથથી તાલ આપી અને કથા પ્રસંગોનું પઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદ સઅભિનય રજૂઆત દ્વારા આખ્યાન લોકપ્રિય કર્યા હતા. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનોની શરૂઆત પ્રેમાનંદ દ્વારા થયેલી હોવાનું મનાય છે. નરસિંહ મહેતા અને સુદામા જેવા ભક્તોના જીવન પ્રસંગો તથા પુરાણોમાંથી કથા વસ્તુ લઈ તેમણે આખ્યાનો રચેલા. આખ્યાન તો કથનની કળા છે. પ્રેમાનંદ કથન કળામાં પ્રવીણ હોવા છતાં સાથે વર્ણનો, પાત્રાલેખન, રસ નિરૂપણ અને વાતાવરણ ચિત્રણમાં પણ કુશળ હતા. એમના આખ્યાનોને ઉત્તમ બનાવવામાં એમની ભાષા શક્તિ અને રસ નિરૂપણ શક્તિનો મહત્વનો ફાળો હતો. એમના સમયના મુગલ રાજા અને ગુજરાત પ્રદેશના શાસક ઔરંગઝેબ તેમને મહાકવિ પ્રેમાનંદ કહીને બોલાવતા. સુદામા ચરિત, મામેરુ, નળાખ્યાન આ ત્રણેય આખ્યાનો એમની કવિતાના ઉત્તમ આખ્યાનો છે. આ ઉપરાંત ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, રણયજ્ઞ, અભિમન્યુ આખ્યાન, દશમસ્કંદ, હુંડી, મદાલસા આખ્યાન વગેરે આખ્યાનો પણ નોંધપાત્ર છે. આજે આપણે આ વિડીયોમાં પ્રેમાનંદનું આખ્યાન ઓખાહરણ એના વિશે વિસ્તૃત વાત કરવાની છે. ઓખાહરણની વાર્તા આપણે સૌ જાણીએ છીએ. પ્રેમાનંદે આ આખ્યાન 93 કડવાઓમાં વિભાજિત કરીને આ રચના કરેલી છે. આ કડવાઓ જે છે એ પ્રેમાનંદની પોતાની શૈલી દર્શાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ કાર્યની શરૂઆત ગણેશ સ્તુતિથી કરવામાં આવતી હોય છે. મહાકવિ પ્રેમાનંદે પણ પોતાના ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી કરેલી છે અને પછી 93 કડવામાં આખી એ કથા વહેંચાયેલી છે. પદ્ય રચના છે અને દરેક પ્રકારનું કડવું ચોક્કસ પ્રકારના રાગમાં ગાવાનું હોય છે. પ્રથમ કડવાની શરૂઆત કરીએ એ પહેલા આ ઓખાહરણની આખી એ કથાનો એક સાર આપણે ટૂંકમાં જોઈ લઈએ. દૈત્યરાજ બળીનો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરી અને બળવાન બને છે તથા મહાદેવ તેને પુત્રવત સન્માન આપે છે. બળના મદમાં બાણાસુર સર્વલોકમાં હાહાકાર મચાવે છે અને અંતે એની સામે કોઈ લડવા વાળું નથી રહેતું, એટલે સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા માટે આહવાન કરે છે અને અંતે શિવ એને વચન આપે છે કે હું તારી સાથે નહીં લડું, પણ મારું સંતાન તારી ઈચ્છા પૂર્ણ કરશે, પણ ત્યાં સુધી તું રાહ જો. ત્યાર પછી ગણેશના જન્મની પ્રસિદ્ધ કથાનો પણ અહીં સમાવેશ કરેલો છે. ગણેશની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરાઈ હતી અને જ્યારે શિવ તપ કરી ઘેર આવે છે ત્યારે ગણેશ સાથેના યુદ્ધ, શિરચ્છેદ અને પુત્રીનું ડરને કારણે છુપાઈ જવાની આ આખી એ કથા છે. અને આ શંકર અને પાર્વતીની પુત્રી તે ઓખા, જેને પોતાના ભાઈની વહાર કરવાને બદલે ડરપોક બની છુપાઈ જવાની સજા રૂપે પાર્વતી દ્વારા દૈત્ય વંશમાં જન્મનો શાપ મળે છે. અંતે ઓખાની કાકલુદીથી પીગળી પાર્વતી તેને દૈત્યકુળમાં જન્મ છતાં પણ દેવકુમાર સાથે લગ્ન થવાના અને તત્પશ્ચાત પોતાના દ્વારા તેનો સ્વીકાર થવાના આશીર્વાદ આપે છે. આ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં પુનઃજન્મ પામે છે અને ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે આ કન્યા દેવકુમારને પરણશે અને જ્યારે તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે, તારા બાહુઓ છેદાશે. ઓખાને કદી પરણાવી જ નહીં તેવા સંકલ્પ સાથે તેને પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે એક દંડિયા મહેલમાં સઘળી રાજસી સુખ સુવિધાઓ સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે. ઓખા યુવાનીમાં આવે છે. સ્વપ્નમાં પોતાના થનાર પતિનું દર્શન કરે છે. ચિત્રલેખા જે ચિત્રકલામાં પ્રવીણ છે, દેશ દેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવી ઓખાને બતાવે છે અને નક્કી થાય છે કે જે ભાવિ ભરથારના ઓખાએ સ્વપ્નમાં દર્શન કર્યા એ દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ. અને પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરી માહેથી રાજકુમાર અનિરુદ્ધનું ઊંઘમાં પોઢેલો હોય છે એ વખતે અપહરણ કરે છે અને ઓખાના ઓરડે લાવે છે. ઓખા અનિરુદ્ધના છાનામાના લગ્ન થાય છે. જાણ થતા બાણાસુર કાળઝાળ બની અનિરુદ્ધ પર ત્રાટકે છે.
સંઘર્ષ પછી અનિરુદ્ધ કેદમાં પડે છે. અનિરુદ્ધની વહારે કૃષ્ણ તો પોતાના ભક્ત બાણાસુરની વહારે ભગવાન શિવ આવે છે. શિવ અને કૃષ્ણના યુદ્ધની કથા છે. અંતે સૌ સારાવાના થાય છે. બાણાસુરનો મધ ભાંગે છે. કૃષ્ણ અને શિવ વચ્ચે સુલેહ થાય છે અને ઓખા અનિરુદ્ધ ગૃહ સંસાર માંડે છે. આ બધું કવિ પ્રેમાનંદની કાવ્યાત્મક આખ્યાન શૈલીમાં રજૂ થયેલું છે. હવે આપણે આખું ઓખાહરણ જે પ્રેમાનંદની આખ્યાન રચના છે તેને એક પછી એક કડવાની સાથે સાંભળશું. ગણેશ સ્તુતિ. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપન્યો તાત તણ ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યા અને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર. પહેલા કર્મા જડ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કર્મા ફરસી સોઈએ, ચોથે રે જપમાળ. ચાલો સહિયર દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિવાચા, પૂરે મનની આશ, બેવ કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણોજે દાસ. કવિ પ્રેમાનંદે ખૂબ સરસ ગણપતિની સ્તુતિથી શરૂઆત કરેલી છે. કડવું પહેલું. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરીનર મુનિજન સર્વે કડાણા, તું કોણે ન કડાણી. તારું વર્ણન કે પેરે કરીએ, જો મુખ રસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તોય ના પામ્યા શેષ. જુજલા રૂપ ધરે જુગદંબા, રહી નવખંડે વ્યાપી. મહા મોટા જડમૂઢ હતા માં, તેમની દુર્મત કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુ માં, આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમરથ, નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મળ કેશ રંગે રાતે. બીજી શોભાસી મુખ કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતી ને બગલા મુખી, અંબિકા તું માય. ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઓછવ, મૃદંગ ના ઝણકાર. સિંહાસન બેઠી જુગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ. સોળે શણગાર તે સજ્યા માં, નાકે નિર્મળ મોતી. ખીર ખાંડ મધ શર્કરા, આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના શરણ થયા પ્રતિપાલ, પહોંચી મનની આશ. કુશળ ક્ષેમ રાખજો માં સર્વેને, એમ કહે ત્રિપુરા દાસ. કડવું બીજું. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું. વામું વામું રે દુઃખ સકળ કુડીવર તણા રે. દુઃખ સકળ વામું કુડીવર ના, સુણતા પાતક જાય. ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તર્યો એકાંતર્યો, ન ચઢે તેની કાય. ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્ના માય. પરીક્ષિત પૂછે કહો ને શુકજી, ઓખા નો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધ નો વિવાય. પ્રથમથી તે નવમે સુધી કહ્યા મને નવસ્કંદ. હવે દશમની કહો કથા, જેમાં ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, ને પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ત્ર શત રાણી, તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડાજે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન.
પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન, મરીચીના સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદ તેને વહાલા શ્રી ભગવંત, પ્રહલાદનો સુત વિરોચન બળીરાય તેનો તન. બળી તણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન. એક સમયે ગુરુ શુક્ર આવ્યા, ત્યારે બોલ્યો વચન, અહો ગુરુજી, અહો ગુરુજી, કહો ને તપ મહિમાય. શુક્ર વાણી બોલ્યા, તું સાંભળને બાણાસુર રાય. ત્રણેય લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો અને આરાધો શિવ ભગવાન. રાજા બાણાસુર છે એ કુલગુરુ શુક્ર પાસે સલાહ માગે છે કે મને તપનો મહિમા સમજાવો અને મારે કોનું તપ કરવું એ કયો. કુલગુરુ શુક્રાચાર્ય ખૂબ હોશિયાર હતા. એણે બાણાસુરને સૂચના આપી કે ભગવાન શંકર જે છે એ ભોળાનાથ છે, એટલે તમે એનું તપ કરો અને તમે તમારું મન ધાર્યું વરદાન તરત મેળવી શકશો, કેમ કે ભોળાનાથ છે એ તરત રીઝી જશે. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય રે, એ તો આવ્યો મધુવન માય રે. કીધું નિમજ્જન સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠો છે આસન વાળી રે, કર જમણામાં જપ માળા ઝાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તો એ આરાધે શિવ ભગવાન રે. રુધિર માંસ સુકાઈ ગયું રે, શરીર સૂકા કાષ્ટવત થયું રે. મહાતપિયો કેમે નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેના બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો વરદાન આપું રે, કહો તો પુત્ર કરીને થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો શુલ પાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માંગદનો લહ્યો રે, વરદાન પામીને પૂઠર થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, ને તેણે જાનકી નાથ સંતાપ્યા રે. માટે સી શિખામણ દીજે રે, ભોળા તમને રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચઢાવે બિલીપત્ર રે, તેને ધરું સોનાનું છત્ર રે. સેવા કરી વગાડે ગાલ રે, તેને કરી નાખું હું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા નવ રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાવ રે, હવે કપટી નાથ કેમ થાઉં રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવ રાય રે. હું તો જાગું છું મહારાજ રે, મને આપો શોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે, મને આપો કર 1000 રે. કર એક એકો એવો કીજે રે, કે 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, અને બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. બાણાસુર મધુવનમાં જઈ અને અઘોર તપ કરે છે, ખૂબ કષ્ટ વેઠે છે, અને એના તપથી આખું એ ત્રિભુવન ડોલવા લાગે છે. એના તપનો પ્રભાવ આખા એ સમગ્ર લોક પર પડવા માંડે છે. અને શંકર ભગવાન છે એ પાર્વતીને કહે છે કે ભાઈ આ અસુરનો પુત્ર છે અને પણ મારું તપ કરે છે, તો મને કંઈક સલાહ આપો કે હું શું કરું, એને જઈને વરદાન આપી દઉં. હવે પાર્વતીજી જવાબ આપે છે કે ભગવાન, તમે જ્યારે જ્યારે જેને જેને વરદાન આપો છો એ લોકો પછી એ વરદાનનો દુરુપયોગ કરી અને સમગ્ર લોકને સંતાપે છે, હેરાન કરે છે. તો હવે હું તમને શું સલાહ આપું, એમ તમને જે ઈચ્છા થાય એ તમે કરો. પત્ની તરીકે પાર્વતીજી એવી સલાહ આપે છે કે ભાઈ તમારી ઈચ્છા થાય તેમ તમે કરો. અને શિવ તો ભોળાનાથ છે, તરત જ બાણાસુર પાસે આવે છે અને કહે છે કે વત્સ તારે શું વરદાન જોઈએ છે. અને બાણાસુર છે
એ વરદાનમાં શોણિતપુરનું રાજ અને 10 સહસ્ત્ર હસ્તી હાથીનું જેમાં બળ હોય એવા એક એક હાથ 1000 હાથ માગે છે કે જેમાં એક હાથની અંદર 10,000 હાથીનું બળ હોય, એટલું બધું બળવાન પોતે બની જાય એવું વરદાન માગે છે. અને શંકર ભગવાન છે એને એ વરદાન આપી દે છે અને બાણાસુરને પોતાનો પુત્ર કરીને એને પુત્રવત ગણે છે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, વનના વાસી પશુરે પંખી તે લાગ્યા બીવાય. કાંઈનવ દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના રાજાઓ જીત્યા સૂરજે વળતી સાંગ આપી, બાણ તણાકર માય જીતી સુરને પાછો વળ્યો મળ્યા નારદ મુન. પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન, ઓ નારદજી ના થયું મારું કામ, એકે જોદો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, જેને તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. બાણાસુરને આટલું બધું સરસ વરદાન શિવજી પાસેથી મળી ગયું અને આટલું બધું બળવાન બની ગયો એટલે હવે એને પાતાળથી શરૂઆત કરી. પાતાળથી નાગલોકને જીતી લીધો અને પૃથ્વી પરના સમગ્ર લોકો, સ્વર્ગમાં જઈને દેવતાઓને જીતી લીધા. અને એમ છતાંય એનું જે બળ હતું એના લીધે એને શાંતિ નહોતી મળતી. એને એમ થતું હતું કે આખા ત્રણેય લોકમાં કોઈ મારા જેવો કોઈ બળવાન નથી, તો મારે લડવું કોની સાથે, એમ કોઈ યુદ્ધ હું કોની સાથે કરું કે જેનાથી મારા બળનો પરિચય મને થાય એમ. તો એને અફસોસ થાય છે કે કોઈ જગતમાં કોઈ યોદ્ધો નથી મારી સામે લડવા વાળો એમ. અને ત્યાં તેને નારદ મુનિ મળે છે અને નારદ મુનિ એને કહે છે કે તું એક કામ કર ને, એમ જેને તને હાથ આપ્યા છે, જેને તને આટલું બળ આપ્યું છે, તું એ શિવજી સાથે જઈને સંગ્રામ કર. કડવું પાંચમું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિવર નાથ. ટોપ કવચ ને ગદા ફરસી કડકડાટ બહુ થાય, એને સમયે ઉમિયાજી મનમાં લાગ્યા બેવાય. જઈને શંકરને ચરણે નમ્યા, અહો અહો શિવરાય, શાને કાજે બીઓ પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર 1000, વળી માગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો જે યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, હવે આપ આવ્યા મારી નજરે. ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજ રે. ભવિષ્ય ભાખ્યું તું એવું જ થયું. બાણાસુર પોતાનો વરદાનના બળને લીધે છેલ્લે લડવા શંકર પાસે આવ્યો અને શંકરને કહ્યું કે ભાઈ મારી સામે લડવા વાળો કોઈ યોદ્ધો નથી, એટલે હવે તમે મારી સામે લડાઈમાં ઉતરો. કડવું છઠ્ઠું. તે તો તારે વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરીને તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ કહું હું જાણું, ચિંતા મુજને થાય, લે બાણાસુર જાહું આપું આ એક ધ્વજાય. જ્યારે એ ધજા ભાંગી પડશે ત્યારે કર તારા છેદાય, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન. તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી આ જન્મા રોગ કેમ જાય, મારે નથી એકે બાળક તો કહો વલેશી થાય. મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન, તું એક પુત્ર અને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાંય,
શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બે બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ, હાથ ચરણ ને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી, દિશે પરમ વિશાળ, શોભા તેની શી કહું કંઠે ઘૂઘર માળ. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી કહું સુખદેવજી કહે સુણ ભૂપ. સેથો ટીલડી રાખડી અંબોડી વાંકી મોડ, કંઠે કપોડ અને કામની તેડે મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી રમતા નાના ભાત, કંકુ પડો નાડા છડી તે આપ્યા લઈને હાથ. બાણાસુર શિવ પાસેથી પોતાના નગર પાછો જતો રહે છે અને શંકર ભગવાન જે છે એમને તપ કરવાનું મન થાય છે, તો તપ કરવા માટે પાર્વતીજીની રજા માગે છે. તો પાર્વતીજી કહે છે કે ભાઈ તમે તો તપ કરવા જતા રહો, પણ પાછળથી મારો આખો જન્મારો જાય કેમ? એમ મારે પાસે કઈ બાળક નથી, કદાચ જો બાળક ઘરમાં હોય તો મારો થોડો સમય એમાં વ્યતીત થાય. એટલે શંકર ભગવાન જે છે એ પાર્વતીજીને વરદાન આપે છે કે ભાઈ તું એક પુત્ર અને એક પુત્રી ઉપજાવજે અને હવે મને તપ કરવા માટે જવા દે. શિવજી તપ કરવા જાય છે અને પાર્વતીજી જે છે એમને નાવા બેસવાનું હોય છે. બહુ જાણીતી કથા છે આ. અને પછી એ ગણેશજી પોતાના અંગમાંથી મેલ કાઢી અને ગણેશજીને અને એક પુત્રીને કે ભાઈ બહેનની જોડ હોય તો બેઠા બેઠા વાતો કરે, એમ કરીને એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપે છે શિવના વરદાન થકી. પરીક્ષિતને સુખદેવ કહે, કુંવરી કન્યા જેહરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તેહરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવ છે જ્યાં. નારદ ચાલી આવ્યા મધુવંત ખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો, માથે ઘાલો ધૂળ, આ ધતુરો વિજયા ચાવો ને કરમાં લ્યો ત્રિશૂળ. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર, તમે વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી દરી જ્યેષ્ઠિકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ અંગે દિસંતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનોય જો ભૂપ. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યા ને ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માક્ષર વદી ચોથને દહાડે પુત્ર માર્યો તર્થ, તે દહાડેથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે તો મસ્તક જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એણે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય, ઓખા બેઠીતી બારણે તે નાસી ગઈ ઘરમાં. લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝપક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડી નિરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ? આંખ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નહાતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માય, બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માય. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દાડા સતી જાણતો પણ સર્વે લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતજી તમે રાખ્યું હિમાચળનું નામ. વચન એવું સાંભળીને ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમો કહી ગયા હતા કે જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ ને તારા પુત્રને હું આવ્યો મારી. વિધિની કેવી વક્રતા છે. શંકર ભગવાન ભૂલી ગયા કે મેં જ પાર્વતીને વરદાન આપ્યું હતું
નારદજી જ્યારે આવી અને શંકરને કહે છે કે ભાઈ તમે અહીંયા તપ કરો છો અને ઘરે તો તમારા ઘરે તો ઘર સંસાર શરૂ થઈ ગયો છે, પુત્ર આવી ગયો છે એમ. શંકર ભગવાન તરત જ તપ પોતાનું પડતું મૂકીને કૈલાસ પર્વત પર જોવા આવે છે અને જોવે છે તો ખરેખર પોતાના જ ઘરના ઉમરા ઉપર બાળક બેઠો છે અને પેલી જે એની દીકરી છે પાર્વતીજીની ઓખા, જે ગણેશની સાથે જ જેને ઉત્પન્ન કરેલી, એ દોડીને આ બધું જે યુદ્ધ થવા માંડ્યું, શંકર ભગવાન આવ્યા અને ગણેશની સાથે જે ઝઘડો થવા માંડ્યો, એમાં એ દોડીને લવણ કોટડી મીઠાનું જે અંદર ઘર હોય છે ત્યાં જતી રહે છે, સંતાઈને બેસી જાય છે. અને શંકર ભગવાન છે એ ગણપતિને કહે છે કે ભાઈ મારા ઘરમાં મને રોકવા વાળો તું કોણ? ગણપતિને ખબર નથી કે આ કોણ છે એમ. એટલે એને એની માની આજ્ઞાનું પાલન કરી અને શંકરને રોકવા માટેનો પૂરો પ્રયત્ન કરે છે અને એમાં શંકર કોપાયમાન થઈ અને પોતાના ત્રિશૂળ વડે એનું શીશ છેદી નાખે છે. વાડી વિના ઝુરે વેલડી, વાછરું વિના ઝુરે ગાય, બાંધવ વિના ઝુરે બેનડી ને પુત્ર વિના ઝુરે માય. ધન ધાન્ય ને પુત્ર, પુત્ર જ આગેવાન, જે ઘેર પુત્ર નીપજ્યો તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્ને બાળીશ, શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર હું ક્યાંથી પામીશ. પાર્વતી માતા છે એ ગણપતિના મૃત્યુના સમાચાર સાંભળી ખૂબ રુદન કરે છે. બોલો હો બાળા રે, હો ગણપત બોલો હો બાળા, ઉમિયાજી કરે છે રુદન હો ગણપત, શિવ શાને રે માર્યો મારો તન હો ગણપત. શિવ પુત્ર વિનાની હું માં રે ગણપત, તેની સંપત્તિ પાઘેર જાય રે હો ગણપત. તે તરણાથી હળવી થાય રે ગણપત, ત્યારે શિવને આવ્યું જગજ્ઞાન હો ગણપત. મેં તો આપ્યું હતું વરદાન હો ગણપત, પેલા નારદિયાનું આ બધું કામ રે ગણપત. જૂઠા બોલો છો એનું નામ હો ગણપત, એને વાત કરવી સર્વે જૂઠી રે ગણપત. હું તો તપથી આવ્યો હવે ઉઠી રે, મેં તો માર્યો તમારો તન હો ગણપત, આ ઉગ્યો શું ભૂંડો દન હો ગણપત. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પોળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શીર કીધો ઘાય. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠું બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભસ્થળ ને વરવા એના દાંત, આગળ એને મોટી સૂંઢ લાંબા પહોળા કાન. દેવામાં જાશે શું પોસાશે અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીની કુખ. શંકર ભગવાન છે એને ગણપતિને માથું તો ધડથી અલગ કરી નાખ્યું, પણ પછી પાર્વતીજીનું રુદન જોવે છે અને કહે છે કે ભાઈ હવે હું તારા પુત્રને પાછો સજીવન કરીશ. એટલે પોતાના ગણ છે નંદી અને એ લોકોને મોકલા કે ભાઈ તમે જાઓ અને સૌથી પહેલા જે તમને સામે મળે એનું મસ્તક લઈને તમે આવો, હું ગણપતિને સજીવન કરીશ. હવે આ લોકો બહાર જાય છે અને સૌથી પહેલા એને હાથી મળે છે અને હાથીનું મસ્તક લઈને આવે છે. હવે નાનકડું બાળકનું શરીર અને એના ઉપર હાથીનું મસ્તક મૂકે છે તો જે વજનના લીધે એનું પેટ જે હોય છે એ આખું બહાર આવી જાય છે અને દુંદાળા દેવ છે એ પોતાનું સ્વરૂપ એનું દુંદાળા દેવનું આવી જાય છે. હવે પાર્વતીજી એને જોઈને ફરી દુઃખી થાય છે કે આ બધા મને મેણા મારશે કે ધન પાર્વતીની કુખ, પાર્વતી તારો આવો પુત્ર એમ, મને લોકો મેણા મારશે. પછી જે આખ્યાનકાર પ્રેમાનંદ છે કથાને આગળ ચલાવે છે. કડવું 9મું. રૂપ ગુણને વાદ પાડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા, કોઈ જોગી અબધૂત, ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામ કો, ઉદક વિના કુંભ, એ દો વસ્તુ કછું ન કામ કી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. કડવું 10મું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે, સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જાતા વાટ. પંચવદનના દેહરા માય, પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય.
શાને કાજે રૂવે પાર્વતી, શાને લોચન ચોળે, જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસશે ઘીને ગોળે રે. ભગવાન શંકરે પાર્વતીનું મન દુખી થતું હતું કે મારા આવો દીકરો મારો અને આની શું કિંમત રહેશે બધી જગ્યાએ, લોકો આની હાંસી ઉડાડશે, આની મસ્કરી કરશે. ત્યારે શંકર ભગવાન જે છે એ ગણપતિને દરેક જગ્યાએ પ્રથમ સ્થાન આપે છે અને પાર્વતીને મનાવે છે કે ભાઈ વિવાહ પ્રસંગ, શુભ પ્રસંગ કાંઈ પણ છે, કોઈ પણ જગ્યાએ કાંઈ પણ શરૂઆત છે એ ગણપતિની પૂજા વગર શક્ય નહીં થાય. કડવું 11. ઓખા કહી ઉમિયા એક સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડી બાર. મરાવી ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધા મને નવ કઈ. તારું અંગ ગળજો લૂણે ગળજો કાય, દૈત્યના કુળમાં અવતરજે એની પેરે બોલ્યા માય. ઓખાબાઈ થરથર ધ્રુજ્યા, એ તો વાત અટંક, અપરાધ પાખે માતા મારી આવડો શો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે દેવ વરી કોઈ જાય. ચૈત્રના મહિનામાં બાઈ તારો રે મહિમાય, ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દાડા અન્ન અલૂણું ખાય, 30 નહીં તો વળી 5 દાડા પાછલા કહેવાય. 5 દિવસ જો નવ પડે તો 3 દિવસ વિશેખ, 3 દિવસ નવ થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલવણ ખાય ને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મારી પુરુષ મનની આસ. સુખદેવ કહે રાજા સુણો અહીં થયો એ પ્રકાર, હવે બાણાસુરની શી ગત થઈ તેનો કહું વિસ્તાર. એનો સુણી રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે. કડવું 12. રાય બાણાસુરને બારણે, વાળવા આવી રે ચંડારણી રે, નિત્ય પડી રજવાડીને કર્યું જાકમ જમાડ બાણાસુરને બારણે. રાય મેળીએથી હેઠો ઉતર્યો થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર બાણાસુર બારણે. રાય બાણાસુર વળતી વધે મનમાં પામી દુઃખ, મુજને દેખીને કેમ ફેરવ્યું અલી તારું રે મુખ. ત્યાં ચંડારણી વળતી વધે સાંભળીને રાય, તમો ઊંચ અમો નીચ છું મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતી વધે સાંભળ રે ચંડારણી, સાચું રે બોલને કામની કરું બે કકડાય રે. ત્યારે ચંડારણી વળતી વધે સાંભળો રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ. પ્રાતઃ કાળે જોઈએ નહીં વાંજિયાનું વદન, તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન. કડવું 13. ચંડાળ તો કોઈ એક નથી રાય, 10 વિધના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નાય, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ જેને કહીએ દુભે માથ પિતાય, ચોથે ચંડાળ તેને કહીએ હરે પારકી નાર, પાંચમો ચંડાળ તેને કહીએ પરદારા સુખાય, છઠ્ઠો ચંડાળ તેને કહીએ હરે પારકું ધન, સાતમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન, આઠમો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન, નવમો ચંડાળ તેને કહીએ નહીં તન્યા કે તન. કડવું 14. બળ્યો બાણાસુર રાય પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી ફરી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તત્ખેવ. ચિત્રકોપ લૈયાને તેડિયા કર્મ તણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈષ્ણવ તણો અવતાર. તારા પેટે એક જ હતો લાડક વાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભોપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટી વાળા હાથ હતા બાળકના તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાંક્યો કાઢી બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભોપાળ. બાળકને તો રીસ ચઢીને 9 ગણ્યો કાંઈ તાત રે, તુજને પુત્ર વાલો નથી વાંજ્યો રેજે જન્મ 7 રે. કડવું 15. આગળના કડવામાં બાણાસુર જે રાજા છે એને એક ચંડાળની સ્ત્રી કે છે કે ભાઈ વાંજિયાનું મોઢું ના જોવાય સવારે ઉઠીને, એટલે હું તારું મોઢું જોતી નથી. અને બાણાસુરને
એ વિચાર આવે છે કે ભાઈ મારે ઘેર કઈ સંતાન નથી. તરત જ બાણાસુર તો ફરી પાછા મહાદેવની પાસે જાય છે. પોતાની પાસે 1000 હાથ છે, 1000 હાથથી તાળી પાડી અને મહાદેવને રીઝાવે છે અને કહે છે કે ભાઈ મને પુત્ર જોઈએ, મને સંતાન જોઈએ. મહાદેવ છે એ વિધિના લેખ છે એ જોવે છે અને એને કહે છે બાણાસુરને કે બાણાસુર, તું ગયા જન્મમાં એક વૈશ્ય હતો અને તારા ઘરે એક દીકરો હતો અને તું જમવા બેઠો હતો અને દીકરો એના માટીવાળા હાથે તારી પાસે તારી થાળીમાં જમવા આવી ગયો અને તે એને હાંકી કાઢ્યો અને ત્યારે બાળકને છે એ ગુસ્સો આવી ગયો, રીસ ચડી ગઈ બાળકને અને એણે તને શ્રાપ આપ્યો કે ભાઈ તને તારો પુત્ર વાલો નથી ને તો તું 7 જન્મ વાંઝ્યો રહેજે એમ. એટલે તારા નસીબમાં પુત્ર નથી. કડવું 15. ઉમિયા વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તને તો હું આપું તને એક કન્યાય. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ, રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે કામ. વર પામી બળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણા મતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, વધા મણિયા પરિવાર્યા રાજસભામાં જાય. શાણા જોશી તેડ્યા તેની જન્મ પત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી સાર, એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળને ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છાવર વરસે કો કારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે વરતશે હાહાકાર, ભાર ઉતરશે તુજ હાથનો, તુજ જા માત્ર તે વાર. તે માટે તેડી પ્રધાન એની પેર પૂછે છે રાજન, દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર ચાર, તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માયરે. બાણાસુરને શિવ પાર્વતી કહે છે કે ભાઈ તારા નસીબમાં દીકરો નથી અને ઉમિયાજી છે એ કહે છે કે જો તું તને ગમે, તારું મન માને તો હું તને એક પુત્રી આપું. અને બાણાસુર રાજી થઈ જાય છે. બાણાસુર કહે છે કે ભાઈ જે પુત્રી મારું વાંઝ્યા મેળું ભાંગશે, જે પુત્રી મને સમાજમાં માન અપાવશે, તો એ પુત્રી છે એ મારે મન પુત્ર કરતા પણ અધિક છે, એટલે મને એ પુત્રી આપો. અને ઉમિયાજી જે છે એ બાણાસુરને પુત્રીનું વરદાન આપે છે. સમય જતા બાણાસુરને ત્યાં પુત્રી પ્રગટે છે. જ્યોતિષને બોલાવીને એનું નામ રાખવા માટે બોલાવાય છે જ્યોતિષને. ત્યારે જ્યોતિષ એને કહે છે કે આ પુત્રી જે છે પહેલા ઉમિયાના અંગથી પ્રગટેલી છે અને એટલે એની રાશિ જોઈને એનું નામ ઓખા રાખવામાં આવે છે. અને એને જ્યોતિષ જે છે એ આગળની ભવિષ્યવાણી પણ કહે છે કે ભાઈ આ દીકરીનો જે વર છે, તારો જમાઈ છે, એ તારું બળ છે એ ભાંગશે અને તારા 1000 હાથ છે એ આવીને એનું જે તારું અભિમાન છે, જે કોઈ યોદ્ધો નથી મળતો, તો આનો જે વર છે જમાઈ છે જે તારો, એ તારી સામે યુદ્ધ કરશે અને તને હરાવશે. હવે બાણાસુર છે એ પ્રધાનને બોલાવે છે અને કહે છે કે ભાઈ દેવની વાણી છે, જે આકાશવાણી થઈ છે એ પણ ખોટી નથી, એટલે આપણે આ દીકરીને પરણાવી જ નથી અને આને આપણે એક અલગ મહેલ બનાવી અને ત્યાં જ એને રાખશું કે જેથી કરીને એ બહારના કોઈ લોકોને જોવે નહીં, કોઈની સાથે કઈ વાતચીત ના કરે. એટલે ચિત્રલેખા પ્રધાનની દીકરી અને ઓખા એ બંને માટે મહેલ તૈયાર કરવામાં આવે છે. કડવું 16. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કેમ પ્રગટ થઈ બેઉ નારીજી, ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેને કામ સૌ દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે, સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન પૂછ્યો મને તેનો સંદેહ ખોઉ નિર્ધાર. એક વાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગનમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો, બાણાસુર આવશે પાતાળ, એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘેર,
સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભુજની પેર. તેને સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાર, કન્યાદાન કુંવરીને દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કો જન. પ્રભાતે તે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંય, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વાર તેને રૂંધ્યા ને રૂંધ્યા શ્વાસો શ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂરણ થયું તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. ભાગ્ય કહેતા કન્યા કહે મને કરો આજગના પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઉડી ચઢું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી, પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં, સુખદેવ કહે રાય સાંભળીને ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. આ રીતે પ્રેમાનંદે ચિત્રલેખાની ઉત્પત્તિ વર્ણવી છે કે બાણાસુરના તાપથી દેવ લોકો જ્યારે ખૂબ હેરાન થતા હોય છે ત્યારે ચિત્રલેખા જે છે એને વાયુદેવ છે એ ઉત્પન્ન કરે છે અને પૂછે છે ચિત્રલેખા કે ભાઈ મને શા માટે ઉત્પન્ન કરી છે. ત્યારે કે છે કે ભાઈ આ રાક્ષસ છે એના ત્રાસથી અમે બધા બહુ હેરાન થઈ ગયા છીએ. એટલે ચિત્રલેખા કે છે કે તમે મને એ પાતાળમાં જ્યારે એના પાતાળમાં બાણાસુર આવે ત્યારે તમે મને એને દીકરી કરીને આપી દો અને બાણાસુરને પુત્રી કરીને જે વાયુ કન્યા છે એને સોંપવામાં આવે છે. બાણાસુર છે એનો પ્રધાનને પણ કોઈ સંતાન નથી એટલે પ્રધાન કે છે કે ભાઈ તમારે મને કન્યાદાનનું પુણ્ય મળે તો આ કન્યા તમે મને આપો. એટલે બાણાસુર કે છે કે હું આને જંગલમાં મૂકી દઈશ અને તું જાતે જઈને લઈ આવજે, કોઈને કહેતો નહીં કે ભાઈ આ મારી જ દીકરી છે અને મેં તને આપેલી છે. પ્રધાન છે એ રાજી થઈ જાય છે અને સવારે જ્યાં દીકરીને રાખી હોય છે ત્યાંથી લેવા જાય છે. તો પેલી જે કુંવરી છે એ ભગવાનનું તપ કરીને બેસી ગઈ હોય છે. એટલે પ્રધાન પાછો આવે છે, એક સમય એનું તપ પૂરું થાય છે અને કન્યા છે એ વરદાન માગે છે. વરદાનમાં કે છે કે ભાઈ હું ભૂત ભવિષ્ય અને વર્તમાન બધું જાણી શકું અને પક્ષીની જેમ આકાશમાં ઉડી શકું, મને એવું વરદાન આપવું એમ. અને ભગવાન તેને વરદાન આપે છે અને પછી પ્રધાન છે એ ચિત્રલેખાને લઈને પોતાના ઘરે આવે છે અને આ રીતે ચિત્રલેખાની ઉત્પત્તિ વર્ણવી છે. કડવું 17મું. ભાદરવે જે હરે કરે હળોતરા, શત્રુ પાસે માગે શીખ, ને ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માગે ભીખ. બાળે અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત કોરાય, અબડા રૂઠી જે કરે મણિધરે નવ કરાય. એટલે અંતના લીજીએ જો ઈચ્છીએ કુશળ ક્ષેમ, નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર. મરકટ મણી મોતીએ જડિયા માહે પીરોજના પાઠ, હૈશાળા ગજશાળા જે હીંચવા હિંડોળા ખાટ. દિવસ માસ ને વરસ ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખા સંગે રમતા ઉલટ અંગ નમાય. 1.25 લાખ યોદ્ધા રખેવાડે મેલ્યા છે રાજન, એમ કહેતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમ રાત્રે જાગો દિવસે જાગો નવ મીચો લોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. ઓખાબાઈ અને ચિત્રલેખા જે મહેલમાં રહે છે ત્યાં બાણાસુરે સૈનિકોની પહેરેદારી મૂકી છે અને ખાસ સૂચના આપી છે કે ભાઈ તમે રાત્રે જાગો દિવસે જાગો, ક્યારે પણ આંખ બંધ ન થવી જોઈએ. કે અને ઓખાના મહેલમાં મનુષ્ય તો શું, કોઈ દેવ તો શું કે કોઈ અસુર તો શું, પણ પવન પણ સંચરવો ના જોઈએ. કડવું 18મું. શોણિકપુરું પાટણ ભલું, રાય બાણાસુરનું ગામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા, ઘડી એકમાં પાઠ, નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં તો ઢીંગલા પોત્યા, રમતની હોડા હોડ, હિંડોળે હીંચવાને કાજે રેશમ કેરી દોર. ગમગમ ઘમઘમ ઘૂઘરા ગાજે, ઘૂઘરડીનો ઘોર, નાના વિધનું ગાણું ગાતા મધુરો નીકળે શોર. રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય રે, જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. કડવું 19.
જોબનિયું વાગ્યું રે ઓખા નાનકડી રે લોલ, મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સૈયર બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યાકાળ વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાના દાડા 4 છે રે લોલ, નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ. કડવું 20. 5 વર્ષની પુત્રી તો ગૌરી રે કહેવાય, તેને કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને સમજાવી કહો વાત, દેવ વિવાહનું ફળ જેને વરસ થયા છે 7. પુત્રી કેરા પિતાને કઈ કહેરાવો કોઈ, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે 9. એમ કરતા વળી વચમાં આવી પડે કોઈ વાંક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંખ. એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ બેસે બ્રહ્મ હત્યાય.